લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બીમારીઓને હરાવી ખેતીમાં કમાલ. થરાદના રાણપુરના ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી લખી સફળતાની ગાથા. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના રાણપુર ગામના ખેડૂત જોગાભાઈ પટેલે આજે પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. છેલ્લા 7 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને અનેક શારીરિક તકલીફો તથા ગંભીર બીમારીઓ સામે લડીને ખેતી ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી છે. જોગાભાઈ પટેલે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આપવામાં આવેલી તાલીમ અને આત્મા પ્રોજેક્ટની પ્રેરણાથી તેમણે જીવામૃત જેવી પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી, જેના કારણે જમીનની ગુણવત્તામાં સુધારો થયો તેમજ ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ વાત એ છે કે જોગાભાઈ પટેલે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેઓ ટીબી જેવી ગંભીર બીમારીઓનો ભોગ બન્યા હતા. ઉપરાંત આંતરડાની સમસ્યાઓને ભંગદરના 2 વખત ઓપરેશન પણ કરાવવા પડ્યા હતા. છેલ્લા 15 વર્ષથી મણકાની તકલીફ હોવા છતાં તેઓ ખેતી કાર્યમાં સતત સક્રિય રહ્યા છે. હાલમાં તેઓ 10 એકર જમીનમાં પ્રાકૃતિક રીતે દેશી બાજરીનું વાવેતર કરી રહ્યા છે. તેમની ખેતીમાં ઓછા ખર્ચે સારી ગુણવત્તાનું ઉત્પાદન મળી રહ્યું છે, જેના કારણે અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. જોગાભાઈ પટેલને પ્રાકૃતિક ખેતી યુનિટ માટે સરકાર તરફથી 1 લાખ રૂપિયાની સહાય પણ મળી છે. તેમની દેશી બાજરીની રાજ્યપાલે પણ પ્રશંસા કરી હતી અને બાજરી તૈયાર થાય ત્યારે તેમને પણ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે જોગાભાઈ માટે ગૌરવની ક્ષણ બની હતી. જોગાભાઈ પટેલ ખેડૂતોને સંદેશ આપતા કહે છે કે ઓછામાં ઓછું 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ, કારણ કે પ્રાકૃતિક ખેતી સ્વસ્થ જીવન, ઓછો ખર્ચ અને વધુ નફાનો શ્રેષ્ઠ માર્ગ બની રહી છે. રાસાયણિક ખેતીમાં વધતા ખર્ચ અને ઘટતી આવક વચ્ચે પ્રાકૃતિક ખેતી આજે ખેડૂતો માટે નવી આશા બની રહી છે અને જોગાભાઈ પટેલ તેની જીવંત મિસાલ બન્યા છે. રિપોર્ટર મૂળજી ચૌધરી, વાવ થરાદ. હાઇબ્રિડ ખોરાક માટે ભલે આપણે પોતાના માટે ગમે તે, પણ ખોરાક ઘરના ખોરાક માટે તો દેશી બાજરી સારી, ઉત્પાદન પણ સારું આપે છે. એવું નહીં કે પેલો આની અંદર 1 એકરે પ્રાકૃતિકમાં 70 મણથી 75 મણ જેટલું ઉત્પાદન આપે છે. આપણે સારી મહેનત કરો તો, પછી જેમ તેમ હોય તો અલગ વાત. અને ફાયદામાં ગણો તો આ મારે પોતાને છેલ્લા 16 વર્ષથી મણકોની તકલીફ, અને આ છેલ્લા 2-3 વર્ષથી દેશી બાજરી ખાવાનું ચાલુ કર્યું, એના પછી મારે 70% ફરક પડી ગયો. અને બીજી બીમારીઓ પણ મારે તો ઘણી હતી. ટીબી થયેલી, ફેફસામાં પાણી ભરાઈ ગયેલું, એ ચડી ગયું. તો દેશી મઠ પણ વાવો છે મારી જોડે અત્યારે પડ્યા છે. એના કારણે મારે ફેફસાની બીમારી હતી, એ પણ મટી ગઈ. અત્યારે બિલકુલ કોઈ જાતની એલર્જી પણ નથી. અને લગાતાર અમે જાતે બધું ખાતા, પાછું બહારેથી કોઈ પણ જાતનું આપણે દવા ખાતર લાવવાનું નહીં, ઘરનું જ બનાવવાનું, ઘરનું જ વાપરવાનું. બાકી બહારેથી તો ભેળસેળ કરીને આવે તો પણ શું ખબર પડે. કેટલો ખર્ચો થાય શરૂઆતમાં ઉત્પાદન પણ ફરક પડે, કેમ કે આપણી જમીનો પહેલાં બાળેલી રાસાયણિક ખાતરો નાખીને, પણ હવે વધુ નથી એમ. હા, એક જ નિયમ થોડો કે પ્રાકૃતિકમાં પાણી ઓછું પાવાનું, વધારે પાવાનું પીળું પડી જાય તો નુકસાન જાય, બાકી નહીં જાય. ખેડૂતોને શું સંદેશ આપવા માંગો? ખેડૂતોને ખાસ તો એ કે પોતાના પરિવાર માટે ગમે તે ભોગે, આજ નહીં તો કાલે છેવટે કરવું તો પડશે. એના કરતાં પહેલેથી સાવચેત થઈ અને પ્રાકૃતિક અપનાવો, જેના કારણે ખેડૂતનું શરીર મજબૂત હશે તો જ ખેતી થઈ શકશે. બાકી ખેતી કોણ કરશે? આપણે તો ખેડૂતના દીકરા, અને ખાવાવાળા પણ શુદ્ધ શાકાહારી વેજીટેબલ. હા, તો આ જો આપણો ખોરાક જ ખરાબ હશે તો કોણ કરશે? છેલ્લે આપણે આવનારી પેઢીને જો બચાવવી હશે, ધરતી માતાને પણ બચાવવી હશે, તો પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે. છૂટકો નથી. પણ ઘરે ખાવા માટે ભલે રાસાયણિક ખેતી કરતા હોય એનો વધુ નથી, પણ પોતાના પરિવાર માટે પહેલું પેટનું, પછી શેઠનું, એ તો કરવું જ પડશે. આ તમને ક્યાંથી પ્રેરણા મળી પ્રાકૃતિક ખેતી? પ્રાકૃતિક ખેતીમાં આમાં એવું છે કે 2014ની અંદર મારા મોટા ભાઈને 37 વર્ષની ઉંમરે કેન્સર થઈ ગયું હતું. મારા ઘરમાં 13 સભ્યો હતા, એમાંથી કોઈને કોઈ વ્યસન નહોતું. ફક્ત મારી બાઈ ચા પીએ, બાકી પૂરા પરિવારમાં કોઈને વ્યસન નહોતું. છતાં એમને કેન્સર થયું. ત્યાંથી મેં શરૂઆત કરી કે આવ્યો ક્યાંથી. આવવાનું કારણ તો મૂળ આપણા શરીરમાં જે લોહી શેમાંથી બને? આપણે ખોરાકમાંથી. અને એમાં જ જો ખોરાકમાં જ ઝેર હોય તો પછી આપણે કરવાનું જ પણ શું? ત્યાંથી મને પહેલી પ્રેરણા મળી. અને પછી તો આ આપણે પેલા સુભાષ પાલેકર, આપણા રાજ્યપાલ સાહેબ, આત્માવાળા બધા જ, હવે તો સરકાર બધાય પ્રાકૃતિક ખેતીમાં દરેક જગ્યાથી આપણે કહેવી કે બધેથી માહિતી મળે જ છે. અને મેં તાલીમ પણ લીધેલી.